ઇન્દોરમાં વાહનના શોરૂમ માલિકનું મોત થયું। તેઓ 3 માળના કમર્શિયલ રેસિડન્સમાં પેન્ટહાઉસમાં રહેતા હતા, જ્યાં ગુરુવારે સવારે અખંડ જ્યોતના દીપકના કારણે આગ લાગી હતી। આગનો ધુમાડો ધીમે ધીમે આખા ઘરમાં ભરાયો અને ઘરના સભ્યોને ગભરામણ થવા માંડી। પોલીસે જણાવ્યું કે તેઓની પત્ની અને 2 સગીર બાળકીઓ ઘરમાં ઊંઘી રહી હતી। ફાયર વિભાગની ટીમ સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે મૃતક પરવેશ અગ્રવાલ તેઓને બેભાન અવસ્થામાં મળ્યા હતા। તેમણે બેભાન થતા પહેલા પોતાની દીકરીઓને ઘરની બહાર કાઢવાના ખૂબ પ્રયાસ કર્યા હતા। ઘરમાં ધુમાડો બહાર નીકળવા માટે પૂરતી વ્યવસ્થા નહીં હોવાનું જાણવા મળ્યું। शोरूम के ओनर प्रवेश अग्रवाल जी, जो वहीं उसके ऊपर 3rd फ्लोर पर रहते थे, तो उनके मंदिर में अखंड ज्योत से आग लगी है और धीरे धीरे वो पूरा धुआं पूरा घर में सफोकेशन हो गया है। उसके कारण सुबह करीब 5-1 बजे की घटना है। घटना के समय पति पत्नी और 2 बच्ची उनकी, दोनों बच्चियाँ। प्रवेश जी क्या क्या करते थे? ओनर है वो महिंद्रा शोरूम। कितनी कैजुअलिटी हुई है, क्या इसमें अभी फिलहाल? प्रवेश जी की डेथ हो गई है इसमें। बाकी उनकी एक बड़ी बच्ची है, वो अंडर ऑब्जर्वेशन हॉस्पिटल में, बाकी लोग सभी से